એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. બહુ ઇઝી દાખલા છે. 22માંથી 22 નહીં એલા ભાઈ, 22માંથી 22 નહીં, 24માંથી 24 લાવવા હોય તો આ વિડીયો અંત સુધી જોજો. પહેલો પ્રશ્ન, જો સમીકરણ યુગમાં 3x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0 ના આલેખ સમાંતર હોય તો કેની કિંમત શોધો. તમારા ડયા બકુડાવ, પહેલાં તો સમાંતરનો નિયમ ખબર હોવી જોઈએ. નિયમ શું છે તમારા ભાઈ લાવો? નિયમ એવો છે કે A1/A2 = પહેલાં હું ત્રણેય નિયમ સમજાવી દઉં. ચલો, A1/A2 does not equal to B1/B2. જો આવી રીતે ના હોય ને તો છેદતી રેખા મળે. કેવી રેખા મળે? છેદતી રેખા. A1/A2 = B1/B2 = C1/C2. એટલે કેવી રેખા મળે? સંપાતી રેખા. એટલે એક રેખા ઉપર બીજી રેખા. પછી A1/A2 = B1/B2 does not equal to C1/C2 હોય તો સમાંતર રેખા મળે. અહીંયા આપણને સમાંતર કીધું છે એટલે મતલબ કે આવડું આવે. તાને જવા દો. તાનો મતલબ શું થાય કે A1/A2 = કેટલા થાય? B1/B2 થાય. ઓકે, આની જવા દો, આનું કાંઈ કામ નથી. તો બસ એટલાનું જ કામ છે. તાને ઉપર લઈએ આપણે. ઉપર ટંટણાન આવી જા બકા. અહીંયા હાલો, બકો આવી ગયો. હવે A1 શું કહેવાય? તો કે ભાઈ એક્સની આગળ હોય ને એને A1 કહેવાય, એટલે 3. A2 શું કહેવાય? તો કે બીજા સમીકરણમાં એક્સની આગળ હોય ને એને A2 કહેવાય, એટલે 2. B1 શું કહેવાય? 2k. વાયની આગળ હોય ને 2 ઉપાડ લેવાનું. 2 ઉપાડવાનો ને k ઉપાડવાનો, એટલે 2k. અને B2 વાયની આગળ છે 5. ઓકે, ચોકડી ગુણાકાર કરવાનું બાપ. તો આ 5નો ગુણાકાર 3 હારે કરો એટલે 15 થાય કે ન થાય? થાય. એના છેદમાં 2 એમ. આ 2 ગુણાકાર છે, આમ આવી ગયા, એને અહીં આવી જાય એટલે ભાંગાકાર થઈ જાય. = k. તો 15 એમ ને 2 × 2 = 4. એટલે k નો જવાબ કેટલો આવ્યો? 15/4. ચલાવો મંગલ, હકુબા જાદુગર જાદુગર જાદુગર, હે ને? તો જો હું તો તમને આમ દાખલો કરાવી શકતો હતો, પણ તમને બેઝિક એટલે સમજાયું કે ભાઈ સમાંતરની બદલે અહીંયા છેદતી કીધું હોય કે સંપાતી કીધું હોય તો ખબર પડવી જોઈએ કે ડોહું થાય. હું સમજાણું કે નહીં? તો ભાઈ બધુંય કરાવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરી નાખો ભાઈ. હાલો, એના પછીનો પ્રશ્ન ઉપાડ લઈએ. પ્રશ્ન નંબર 2. શું કીધું? જો સમીકરણ 3x² વત્તા કૌંસમાં આપ્યું 2k + 1 x ઓછા k + 5 = 0 બરાબર, પછી બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર આલ્ફા બીટા હોય તો k બરાબર ખાલી જગ્યા. જો અહીંયા આપણને આપ્યું જ છે ભાઈ, આલ્ફા + બીટા બરાબર આલ્ફા બીટા. કવિ કહેવાય એવું માંગે છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સરખો છે. તમને બધાને શૂન્યના સરવાળાનું સૂત્ર આવડે. આલ્ફા + બીટા શું થાય? તો કે -b/a ટન. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય? પીપુડી વાળાનો પેલો તન મનિયો c/a. એ ઉડી ગયા, કેમ કે બે બાજુ સરખું હોય બરાબરની, ઉડી જાય. ઓકે, વૈધું હું ભાઈ? તો કે -b = c. ઓકે, માઇનસ એમ. બી બકુડા શું છે? બી તો કે ભાઈ આ જે એક્સની આગળ હોય ને એને બી કહેવાય. ઓકે, તો શું આવશે? 2k + 1 = c. શું છે c? તો કે આ જે છે ને એને c કહેવાય. -k + 5. ભાઈ નિશાની હારોહાર મૂકવાનું. અહીંયા જે છે 2k + 1 આ માઇનસ હતા એટલે અહીંયા માઇનસ મૂક્યા. સીમાં માઇનસ ક્યાંથી આવ્યા? તો કે નિશાની હારોહાર લીધી. -k + 5. માઇનસ જગો બારોબાર પરબારા ઉડી ગયા. વૈધું હું બાપલ્યા આવું? તો કે 2k + 1 અને k + 5. ઓકે, હવે શું કરવાનું? તો કે આ k પ્લસ છે ને આમ લાવો એટલે માઇનસ થાય, એટલે 2k એમ ને -k = 5 એમ વત્તા 1 છે. આ બાજુ આવે તો -1 થાય, એટલે 2k માંથી k માઇનસ થાય એટલે k એમ અને 5 માંથી 1 જાય એટલે 4. ડન. ઓકે, તો અહીંયા આવી ગયો વિભાગ C. વિભાગ C નહીં, ઓપ્શન C. જવાબ કેટલો આવ્યો? 4. એના પછી
સમાંતર શ્રેણી √2 √8 √18 10મું પદ શોધો. રૂટ છે ને શું કરવાનું, મોજ કરવાની બકુડાવ. જો √2 એમ નમ, √8 8ના ભાગ કેમ પડે, જો અહીંયા કાઢી દઉં. 4 દુ 8 થાય બેટા, તો 4નું વર્ગમૂળ કેટલું નીકળે, 2 નીકળે. પૂછડામાં √2 એમ નમ. પછી શું છે √18 એટલે શું, તો કે 9 દુ 18, 9નું વર્ગમૂળ કેટલું નીકળે 3, અને આ 2 એમ નમ એટલે 3 √2 ડોટ ડોટ ડોટ. આનું 10મું પદ ગોતવાનું કીધું, ગોતી લઈએ. એ 10નું સૂત્ર શું થાય, એ વત્તા 9d. એ કેટલા છે √2 વત્તા 9 એમ નમ. ડી કેટલા છે, તો કે ડી ગોતવું પડે ને. ડીનું સૂત્ર શું છે, ડી બરાબર a2 - a1. 2 √2 - √2 એટલે 2 વધે, ન વધે. મારે જેવા આવું કરે, 2 √2 માંથી √2 ગયા તો સાહેબ 2 જ વધે ને. એટલે એમ નહીં કરવાનું. આ 2 √2 માંથી ખાલી √2 એટલે 1 √2, 2 √2 માંથી 1 √2 જાય એટલે વધે √2. સમજાણું બકા? તો ડી નો જવાબ કેટલો આવ્યો, √2. આની આગળ કાંઈ નથી એટલે કેટલા √2 કહેવાય, 1 √2. 1 √2 માં 9 √2 નાખો એટલે 9 માં 1 નાખો એટલે 10, અને √2 નું પૂછડું એમ નમ. ઓકે, લે સાહેબ આવો તો કાંઈ છે જ નહીં. જો તો કાંઈ નહીં બાપા, આ 10 છે ને એ વર્ગમૂળની અંદર જાય એટલે 100 થઈ જાય. હે ને, એક વખત છે વર્ગમૂળની અંદર જાય તો 2 વખત થઈ જાય ને, એટલે 10 દાણ 100 એમ કરો તોય હાલે, અને આમ કરો તોય વાંધો નહીં. તો 10 દાણ 100 અને 100 × 2 એટલે 200. આ દાખલો 2 માર્ક્સનો પૂછાય, અને જો 2 માર્ક્સનો દાખલો પૂછાય તો આ રીતે દાખલો ગણવો પડે. હવે શોર્ટકટ શીખવાડ દો, કોઈને કહેવાનું નહીં. શોર્ટકટ રીત યાદ રાખો કેમ કરવાનું. તો દીકરાઓ જો અહીંયા 2 √2 સોરી એ ખાલી √2 2 √2 3 √2, પહેલું પદ બીજું પદ ને ત્રીજું પદ. તો 10મું પદ શું હોય, 10 √2. તો 10 ને અંદર નાખો એટલે કેટલા થયા 100, તો 2 × 100 એટલે ડાયરેક્ટ જવાબ આવી ગયો 200 √2 સોરી √200. સમજાણું? તો આ શોર્ટકટ કરાય MCQમાં, પણ આખી રીત એટલા માટે કરાવી કારણ કે 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે છે, એટલા માટે આપણે આખી રીત કરી છે. ઓકે, P(x, y) નું ઉગમ બિંદુએથી અંતર ખાલી જગ્યા છે. બહુ સિમ્પલ ભાઈ. જ્યારે ઉગમ બિંદુએથી અંતર કે ને, જ્યારે ઉગમ બિંદુએથી અંતર, ત્યારે આ જે આપ્યું હોય ને એનો વર્ગ કરી નાખવાનો વર્ગમૂળમાં x² + y². વાર્તા ખતમ, વાર્તા ખતમ. જ્યારે ઉગમ બિંદુ અહીંયા AB આપ્યું હોય તો, હે ને, AB આપ્યું હોય તો કાંઈ નહીં, એનો જવાબ શું આવે, વર્ગમૂળમાં a² + b². વાર્તા પૂરી. મૂંઝાવન નહીં, સિમ્પલ, હાવ ઇઝી. શોર્ટકટ ટેકનિક. અને આવી જ રીતના જો શોર્ટકટ ટેકનિકથી તમારે ગણિત શીખવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. લિંક ક્યાં છે, ડિસ્ક્રિપ્શનમાં. જો પેન્ટેડ ડાઉનલોડ કરશો તો ફાયદો શું થશે તમારા લોકો માટે, અમે અત્યારના રોજ લાઈવ લેક્ચર રહીએ છીએ એપ્લિકેશનમાં. રાત્રે કેટલા વાગે હોય ખબર, 8:30 વાગ્યાથી ટાઈમ હોય છે 10 વાગ્યા લગી. એ ઉપરાંત રવિવારે અમે 1 શોટ મેગા સેશન્સ એ બધું લઈએ છીએ કે જેથી તમારું, અમે અત્યારે બીજું સત્ર કરીએ છીએ, સત્ર 2 શરૂ છે સાહેબ. અમે તો મોડા જોડાના, લે અમારું સત્ર પહેલું બાકી ને બીજું અધૂરું. ચિંતા ન કરો ને, રેપિડ રિવિઝન આવશે. ક્યારે આવશે, 15 ડિસેમ્બરથી આપણે શરૂ કરશું, અને તમારી ફર્સ્ટ ટર્મની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં અમે તમને IMP લેક્ચર્સ લેશું, અને અંદર બધું કરાવશું રેપિડ રિવિઝન. એના પછી પેપર સોલ્યુશન્સ. પેપર સોલ્યુશન્સની અંદર શું હશે, તો કે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, આ ત્રણેય વિષયના 4-4 3 પેપર અમે સોલ્વ કરાવશું. ચારેય વિષયના 3 પેપર. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને, એક મજાની વાત કહું, અગર તમે પેન્ટેડમાં જોડાવ છો તો ગાલા બિલકુલ તમને ફ્રી મળશે. તો કેવી રીતના જોડાવાનું છે, તો કંઈ નહીં, ડિસ્ક્રિપ્શનમાંથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. અને હું આભાર માનું છું 25.2% વિદ્યાર્થીનો કે જે વિડીયો જોવે છે ને ચેનલ એ સબસ્ક્રાઈબ કરે છે. બાકી આ 74.8% વિદ્યાર્થી છે ને જે ખાલી વિડીયોઝ જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ફાયદો શું થશે, અમે તમારા માટે સોમવાર યુટ્યુબમાં ફ્રી લાઈવ લેક્ચર લાવીએ છીએ. સોમવાર, મંગળવાર, પછી ગુરુવાર અને શુક્રવાર આ લાઈવ લેક્ચર હોય છે. 15 ડિસેમ્બરથી તમારા માટે 1 શોટ આવશે. શું આવશે, 1 શોર્ટ્સ આવશે. એ યુટ્યુબમાં લાઈવ ફ્રી આવશે. એના પછી તમારા માટે આગાહી આવશે. આગાહી શું છે, તો કે અમે તમને IMP આપીશું વિભાગ B, C અને D ના, જે તમને બીજા દિવસે પેપરની અંદર દેખાશે. મોસ્ટ IMP પ્રશ્ન આગાહી બેચની અંદર તમને મળશે. એ ઉપરાંત તમને શું મળશે, તો કે સંકટ સમયની સાંકળ મળશે. હવે આ સંકટ સમયની સાંકળ શું છે, પેપરના દિવસે સવારે તમારા લોકોને લાઈવ લેક્ચર હશે, જેમાં ખાલી વિભાગ A ઉપર જ ફોકસ કરશો અને તમારા 24માંથી 24 આવે એના માટે આપણે પ્રયત્ન કરશું.
છે ને તમારા કામની ચેનલ. એટલે જ કહું બકા સબસ્ક્રાઈબ કરી લો, ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો એના પછી આપણે કયો દાખલા પર ગયા? દાખલા નંબર 5. 1 વત્તા tan સ્ક્વેર થીટા અને 1 માઇનસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. ઓકે, હવે જો અહીંયા તમે લોકો સરસ મજાનું સૂત્રનો ઉપયોગ કરી શકો. બહુ ઇઝી સૂત્ર છે ને. 1 માઇનસ tan સ્ક્વેર, તો પહેલાં તમને નિત્યસમના 3 સૂત્ર ખબર હોવું જોઈએ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ નિત્યસમના સૂત્ર છે. ત્રીજું સૂત્ર છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, અહીંયા આપણને આપ્યું 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આ માઇનસ છે ને, આ બાજુ આવશે તો પ્લસ થઈ જાય. તો મતલબ શું થાય? sec સ્ક્વેર થીટા એટલે શું થઈ જાય? 1 પ્લસ tan સ્ક્વેર થીટા થઈ જાય. મતલબ એવો છે કે tan સ્ક્વેર થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટાની જગ્યાએ તમે શું મૂકી શકો? sec સ્ક્વેર થીટા મૂકી શકાય? તો કે હા સાહેબ. એવી રીતના અહીંયા જુઓ 1 માઇનસ કોસ, આ કોસ પ્લસ છે, આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય ને. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું થાય? તો કે સાહેબ એ તો સાઇન સ્ક્વેર થીટા થાય. વેરી ગુડ. તો આપણે અહીંયા મૂકીએ કે ને સાઇન સ્ક્વેર થીટા, હે ને? સાઇન સ્ક્વેર થીટા. ઓકે, હવે આગળ વધીએ. આપણે શું કીધું? આમાંથી કંઈ જવાબ બને? તો કે ઉભા રહો 1 મિનિટ, હજી આપણે કંઈક કરવું પડશે. સેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાબા. આવું થાય કે નહીં? સિમ્પલ. કર્ણના છેદમાં પાબા ગુણ્યા સાઇનનું સૂત્ર શું થાય? સાબાના છેદમાં કર્ણ. આ સમજાવવા હાટું લખું છું. આ વર્ગ કર્ણ ઉડી ગયા. વૈધું હું દીકરા? તો કે વૈધું સાબાના છેદમાં પાબા. આ જે હું તમને ટેકનિક કરાવું જિંદગીમાં સૌથી હેલી ટેકનિક છે. એટલી હેલી ટેકનિક કાંઈ આવે જ નહીં. સાબાના છેદમાં પાબા એટલે ટેનનું સૂત્ર છે. એટલે જવાબ હું આવ્યો? tan સ્ક્વેર થીટા. તો અહીંયા છે tan સ્ક્વેર થીટા. સાહેબ છે ને, જો કેટલું હેલું થઈ ગયું, હે ને? બાકી મગજના વાળ ખેંચાઈ જાય. ઇઝીમાં ઇઝી ટેકનિક છે. જો સાઇન સ્ક્વેર થીટા એટલે કર્ણના છેદમાં પાબા, પછી સોરી સેક થીટા એટલે કર્ણના છેદમાં પાબા. સાઇન એટલે હું સાબાના છેદમાં કર્ણ ઘણું ઉડ્યા. વૈધું હું સાબાના છેદમાં પાબા, એનો વર્ગ કરો એટલે tan સ્ક્વેર થીટા. જોગો મગો. એના પછી નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 30 અને 40ની સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે. 30 અને 40ની સંચય આવૃત્તિ કીધું. ઓકે, તો આપણે આગળ કરવું પડશે, હે ને? આ 5 જવાબ નહીં લખી નાખવાનો. પહેલાં 0 થી 10 સંચય આવૃત્તિ કીધું. 10 થી 20, 20 થી 30, 30 થી 40. ઓકે, આગળ નથી જવું. આપણને 30 અને 40નું કીધું આવૃત્તિ. શું છે? 27, 12, 8, 5. CF 27 એમને એમાં 12 નાખો એટલે 27 ને 2 29 ને 10 39. એમાં 8 નાખો એટલે કેટલા રહે? 39 એટલે કે 46 ને એમાં 5 નાખો એટલે 51. બરાબર ને? તો સંચય આવૃત્તિ એટલે CF કેટલું છે? 51. એટલે જવાબ છે 51. ટંટણા કંઈ ભૂલ નથી પડી ને. 27માં 12 નાખો એટલે 39, 39માં 8 નાખો એટલે 40 ને અહીંયા 47 થાય. હો ભાઈ. અને 47 ને 5 એટલે થાય 52. એટલે જવાબ કેટલો આવે? ઓપ્શન બી, 52. ડન. ઓકે. તો ભાઈ જોજો ભાઈ, 51 નહોતું ને કરતાં આગળ ઘૂઘરા શેકાઈ જાત. એના પછી આપણે હવે કરશું ખાલી જગ્યા. 6 MCQ પૂરા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ અને વિભાજ્ય? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે 4. એનો લસા કાઢીએ 2 કા 2 અને 2 દુ 4. તો લસા શું થાય? તો કે હરખું પહેલાં એક વખત ઉપાડવાનું. આ હરખું છે તો કે 2. પછી આ વૈધું લખી નાખો 1 ગુણ્યા 2 એટલે 2 કા 2 ને 2 દુ 4. જવાબ કેટલો આવે ભાઈ? 4. સાવ ઇઝી છે બકુડાવ, જરાય અઘરું નથી. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો હમણાં ડાઉનલોડ કરી લો. તમને ગણિત અઘરું લાગે છે, વિજ્ઞાન અઘરું લાગે છે, સમાજ કે ઇંગ્લિશ, એકે વિષય તમને અઘરો નહીં લાગે. એની જવાબદારી તમારા મોટા ભાઈની. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ, ખૂબ ફાયદો થશે અને તમે લોકો જે છે એ નેક્સ્ટ લેવલે તમારું રિઝલ્ટ જોઈ શકશો. એના પછી હવે હું કીધું, જો બહુપદી p of x બરાબર x² ઓછા k વત્તા 3x વત્તા 5k ઓછા 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય. હમણાં આપણે દાખલો કર્યો હતો ને, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા આ સમાન હોય તો કે ગોતો. હમણાં જ આપણે સૂત્ર મૂક્યું શૂન્યના સરવાળોનું -b/n c/a. એ ઉડ્યા એટલે -b બરાબર c. હવે દીકરાઓ માઇનસ એમ બી શું છે? તો કે બી જો અહીંયા માઇનસ છે તો 2 વખત માઇનસ આવશે. એક અને એક આવશે મોટા કાઉન્સમાં માઇનસ અને નાના કાઉન્સમાં k વત્તા 3. સી શું છે? સી
તો કે ભાઈ 5k ઓછા 1 આ સી કહેવાય ને, આ એ કહેવાય, આ બી કહેવાય, ના શું કહેવાય? સી કહેવાય. હવે જો ઓછે ઓછે વત્તા, ઓકે આ ઓછે ઓછે વત્તા એટલે અહીંયા ખાલી હું મૂકું છું k વત્તા 3, અહીંયા મૂકું છું 5k ઓછા 1. ઓકે આ ઓછા 1 છે ને, આ બાજુ હોય તો વત્તા થઈ જાય એટલે 3 વત્તા 1, આ 5k એમને આ વત્તા કે છે, આ બાજુ હોય તો ઓછા કે થાય. બોલો 4 ઇઝ ઇક્વલ ટુ 4k, તો અહીંયા હું આવ્યું 4 એકા 4, તો તેથી k બરાબર કેટલા આવ્યા? 1. હાલો ડન છે. k બરાબર કેટલા આવ્યા? 1. હાલો ડન, વાર્તા થઈ ગઈ પૂરી. નેક્સ્ટ ગણિતના પ્રશ્નપત્રમાં રિયાને 80 માંથી 80 ગુણ મળવાની સંભાવના, ખાલી જગ્યા 80 માંથી 80 મળે એની સંભાવના 1/81. લે છેદમાં 80 ન આવે સાહેબ? તો સમજાવું. ઘણા બધા તો એવું સમજાય કે 80 માંથી 80 એટલે 80 ઉડ્યા એટલે એક જવાબ આવે. જો સમજાવું બેટા, કુલ પરિણામ છે ને એ 0 થી લઈને 80 છે, 1 થી 80 નહીં. કારણ કે મારી જીવન 0 આવે ને એટલે કુલ પરિણામ કેટલા મળે બેટા? 81 મળે. સમજાણું? આપણે 1 થી 80 નહીં ગણવાના. મારી જેવો તો નબળો હોય તો 0 આવે ને, એટલે 0 થી 80 એટલે 81 પરિણામ થઈ ગયા. હવે 0 થી 80 80 કેટલી વાર આવે? એક વખત આવે એટલે 1/81. ટન તડત. એના પછી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હમણાં જ નિત્યસમનું સૂત્ર લખ્યું. એના પછી ભાઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ભાઈ એક જ બિંદુમાં આ વર્તુળ છે અને આ એનો સ્પર્શક સમજો, એક જ બિંદુમાં. જો આમ બે બિંદુ છે ને તો છેદિકા થઈ જાય એટલે એક જ બિંદુમાં આવે. એના પછી સ્પર્શક ગમે ત્યાં હોય, મેં એક તમને દોરીને દેખાડ્યું. આવૃત્તિ વિતરણમાં m બરાબર 15, x બાર બરાબર 18, તો z બરાબર સૂત્ર છે ને હાવી 3m - 2x બાર. 3m એમની જગ્યાએ કેટલા? 15 - 2m x બારની જગ્યાએ કેટલા? 18. 15 × 13 = 45, 18 × 2 = 36, 45 માંથી 36 જાય એટલે વધે કેટલા? 9. હાલો હે ને, તો 9 છે ને ઓપ્શન બાપલ્યો. આ છે. પછી જોજો ભગો ન થાય. હાલો પછી શું છે ભાઈ? √2 - √3 અને √3 + √2 એ અસમય સંખ્યા છે. તો આપણે આનું સાદું રૂપ આપવું પડે. √2 નો ગુણાકાર √3 આરે કરો એટલે √6 વત્તા √2 નો ગુણાકાર √2 આરે કરો એટલે √2 એટલે 2 થઈ જાય. બરાબર ને? પછી આ બેનો ગુણાકાર કરવો પડે. વત્તે ઓછે ઓછા √3 એટલે 3 વત્તે ઓછે ઓછા હે ને. હાલો √3 × 2 એટલે 3 × 6. ઓકે આગળ વ્યા જઈએ. તો હવે આ પ્લસ અને આ માઇનસ ઉડી ગયા. 2 માંથી 3 જાય એટલે -1. -1 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે આપણે આ વિધાન છે ને એ ખોટું છે. કેવી સંખ્યા છે? સમય. સાહેબ કેવી રીતના સમજાવો? જો સમજાવું. તમે આવું શીખી ગયા? આ દાખલો આપણને 2 માર્ક્સમાં પૂછાઈ જાય. જો કે આ ચેપ્ટરમાંથી કંઈ પૂછાતો નથી, પણ તમને હરખું સમજાય ને એટલે લખીને સમજાવું. હાલો √2 એમને આખું કાઉન્સ મૂકવાનું, √3 + √2 -√3 એમને કૌંસમાં √3 + √2. ધ્યાન રાખજો ભાઈ. 3 × 6. ઓકે √2 એટલે 2 ઓછા √3 એટલે 3 વત્તે ઓછે ઓછા 3 × 6. આ માઇનસ આ પ્લસ એટલે √6 ગયા. 2 માંથી 3 જાય એટલે વધ્યા કેટલા? -1. -1 કેવી સંખ્યા? સમય સંખ્યા છે. અહીંયા આ સમય કીધું એટલે વિધાન ખોટું છે. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n + 1 શૂન્ય હોય. ના બાપા, અગર n ઘાત છે તો એને શૂન્ય પણ n જ હોય. સમજાઈ ગયું? n + 1 ન હોય. એના પછી સમીકરણ 3x + 4y = 24 નો ઉકેલ x અક્ષને બિંદુ ખાલી જગ્યા મળે. હવે આપણને x અક્ષનું બિંદુ કીધું છે ને. શું કીધું? આ લેખ x અક્ષને બિંદુ કે ને ક્યારે y બરાબર 0 લઈ લેવાનું. એટલે 3x + 4m y ની જગ્યાએ 0 બરાબર 24. શું લેવા? કારણ કે x અક્ષનું બિંદુ ગોતવું તો y બરાબર શું લેવાનું? 0 લેવાનું. તો અહીંયા 3x એમને 4 × 0 એટલે 0 બરાબર 24. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 24 / 3 3 × 8 = 24. તેથી x બરાબર 8. તો હવે y તો 0 જ હતો, અહીંયા લખીએ y બરાબર 0 લેતા. તો અહીંયા x 8 મળ્યો અને y કેટલો તો 0. મતલબ આ વિધાન કેવું છે? ખરું છે, સાચું છે. નેક્સ્ટ 2020 20ની સાલમાં 53 સોમવાર આવવાની સંભાવના 3/7. ભાઈ 2020 લીપ યર હતું એટલે એમાં કુલ દિવસ 366 હોય. કુલ દિવસ કેટલા હોય બેટા?
366, કારણ કે લીપ યર છે. 2020, 2024, 2028 જે 4ના ઘડિયામાં આવે ને 20, 24, 28, 32 એ બધા લીપ યર કહેવાય. તેમાં 366 દિવસ હોય. એક વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય એટલે 364. કેટલા માઇનસ થાય? 2. 366માંથી 364 ઉલ્યા માઇનસ કર્યા, કારણ કે 52 અઠવાડિયા તો આખા હોય જ તે. અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 52 ગુણ્યા 7. 366માંથી 364 જાય એટલે 2 અને કુલ દિવસ 7 છે દીકરાઓ. એટલે જવાબ કેટલો આવે? 2/7. અહીંયા 3/7 કીધું એટલે વિધાન ખોટું. અને આ લીપ યર છે, તો જો બિન લીપ યર હોય, આ લીપ વર્ષ, બિન લીપ વર્ષ હોય, આ ખાલી સમજાવું છું, બિન લીપ વર્ષ હોય તો કુલ દિવસ જે છે ને દીકરાઓ એ 365 હોય અને 52 અઠવાડિયા તો આખા હોવાના જ, એટલે 364 માઇનસ કરો એટલે વધે કેટલા? 1. એટલે જવાબ આવે 1/7. ડન થઈ ગયું? ક્લિયર? સમજાઈ ગયું? અહીંયા 2/7, અહીંયા 1/7. ડન? જગોમગો? ઓકે. તો કોઈ 3/7 આવે જ નહીં. હવે 53 સોમવાર કે મંગળવાર કે ગુરુવાર કે બુધવાર કે શુક્રવાર કે શનિવાર કે રવિવાર કે વાર હારે કાંઈ લેવા દેવા નથી. જો લીપ યર છે તો 2/7 જવાબ આવે. નોન લીપ યર એટલે કે બિન લીપ યર છે, લીપ વર્ષ નથી, તો 1/7 આવે. આના સિવાય જવાબ જ ન આવે કે આ 2/7 ને કે 1/7. વાર્તા પૂરી. ડન? પણ આ વર્ષ માટે છે. માસ માટે આવીએ કે 3/7, પણ અહીંયા માસ નથી કીધું, અહીંયા વર્ષ કીધું છે, સાલ કીધું છે. ઓકે. એના પછીનો પ્રશ્ન, K-3 અને 2K, K-3 K+7 અને 2K+7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કેની કિંમત શોધો. તો હવે દીકરાઓ જ્યારે આવું કંઈ કીધું હોય દાખલામાં, ક્યારે ક્રમિક પદ કેમ ગોતવા, કે કેમ ગોતવો? બહુ સિમ્પલ છે. 2D નું સૂત્ર મૂકવાનું, D બરાબર D, A2 માઇનસ A1 અને આ મૂકી દેવાનું A3 - A2. બરાબર? બીજું પદ માઇનસ પેલું પદ અને ત્રીજું પદ માઇનસ બીજું પદ. એટલે અહીંયા બીજું પદ શું છે? તો કે K+7. ઓકે. માઇનસ પેલું પદ શું છે? તો કે K-3. ઓકે. ત્રીજું પદ શું છે અહીંયા? તો કે 2K+7. ઓકે. ઓછા બીજું પદ શું છે? તો કે K+7. ઓકે. કાઉન્સ ખોલી નાખીએ. આ K+7 એમને ઓછા, કાઉન્સની બહાર ઓછા છે એટલે અંદર નિશાની બદલાશે, K+3 થઈ જશે ને. અહીંયા 2K+7 એમને ઓછા, વત્તે ઓછા એટલે અહીંયા K-7 થશે. ડન થઈ ગયું દીકરાઓ? હવે શું કરશું? આ K પ્લસ આ K માઇનસ ગયા, 7 ને 3 10. ઓકે. 2K માંથી K જાય એટલે વધે ખાલી K. આ 7 ઉડી ગયા એટલે K નો જવાબ આપણને કેટલો મળે? 10 મળે. બરાબર ને? ક્લિયર થઈ ગયું? એટલે અહીંયાથી આપણે એક વાક્યના જવાબ આપવાના છે. આવી રીતે આપણે આ દાખલાનો જવાબ મળે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, એના પછીનો પ્રશ્ન કરીએ એ પહેલાં, જો તમે લોકો બોર્ડમાં સારા માર્ક્સ લાવવા માંગો છો તો તમે તમારા મુખ્ય 4 વિષય કવર કરી નાખશો. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, તમારું રિવિઝન પણ થઈ જશે, પેપર સોલ્યુશન્સ પણ આવી જશે, IMP પણ મળશે અને બહુ સારું રિઝલ્ટ તમે લાવી શકશો. નંબર 2, ભાઈ તમારા માટે જે છે એ અમે સરસ મજાના લાઈવ લેક્ચર લાવીએ છીએ. સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર 6:30 વાગે યુટ્યુબમાં હોય છે. આ લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરવાના કે જેથી તમે સરસ મજાનું રિઝલ્ટ લાવી શકો. અને સાથે શું કરવાનું? એન્જોય. કેવી રીતના? ચેનલ સબસ્ક્રાઈબ કરીને, કારણ કે અમે વન શોટ આપશું, આગાહી આપશું, સંકટ સમયની સાંકળ, જેમાં MP પ્રશ્ન તમને મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. ઓકે. વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? આ વર્તુળ જે છે બરાબર, એનો બહારના ભાગમાં એક બિંદુ છે, એનાથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો 2 સ્પર્શક મળે. આવી રીતના આમ તમે ઉપર નીચે ગમે ત્યાં 2 સ્પર્શક દોરી શકો. કેટલા મળે ભાઈ? 2 મળે. ડન. એના પછીનો પ્રશ્ન, ફળોના એક ટોપલામાં 12 સફરજન, 15 નારંગી અને 20 કેરી. તે ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને લીચીનું ફળ હોય. ભાઈ ટોપલામાં છે સફરજન, નારંગી, કેરી, લીચી ડોહી છે જ નહીં, તો આવે ક્યાંથી? તો એની સંભાવના કેટલી હોય? અશક્ય ઘટના. અશક્ય ઘટનાની સંભાવના મીંડું. હે ને? હાલો. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/9 હોય તો n બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો પહેલાં એ સમજવું પડે કે n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો મધ્યકનું સૂત્ર છે અવલોકનનો સરવાળો. અવલોકનનો સરવાળો. બરાબર ને? ટંટણ. ધ્યાન રાખજો, મજા આવશે. એના છેદમાં n. કુલ અવલોકન. કુલ અવલોકન એટલે એ હમણાં સમજાવવાલો. કુલ અવલોકન. હવે દીકરાઓ સમજો તમે,
આપણને મધ્ય કેટલો આપ્યો છે 5n/9. ઓકે 5n/9. અવલોકનનો સરવાળો કેટલો છે તો કે અવલોકનનો સરવાળો આપણને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કીધી ને એટલે 1 + 2 + 3 + 4 ડોટ 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 ક્યાં લગી તો n સંખ્યા લગી. ઓકે તો અહીંયા આપણે અવલોકનનો સરવાળો એટલે SN અને કુલ અવલોકન એટલે n મૂકવું પડે. SN નું નાનું સૂત્ર વાપરી જાઓ. શું છે n/2 કૌંસમાં a વત્તા an n m/2 m a એટલે પ્રથમ પદ 1 અને અંતિમ પદ તો કે અંતિમ પદ તો n છે એ તો હાલતું જ રહે હે ને. હવે દીકરાઓ જો કેવી રીતના આપણે મૂકશું 5n/9 એમ હે SN નો જવાબ કેટલો આવ્યો n/2 કૌંસમાં 1 વત્તા n આ n હતા એ m n ઉડ્યા ચોકડી ગુણાકાર 2 નો ગુણાકાર 5n સાથે એટલે 10n 9 નો ગુણાકાર અહીંયા 9 કૌંસમાં 1 વત્તા n ઓકે 10n એમ 9 એકા 9 9 ગુણ્યા n એટલે 9n 9n પ્લસ છે આમાં હવે તો માઇનસ એટલે 10n - 9n = 9 એટલે n બરાબર કેટલા 9 હે ને 10n માંથી 9n જાય એટલે ખાલી n વધ્યું n બરાબર 9 જવાબ મળી ગયો બપલ જાઉં. હાલો એના પછી હવે દીકરાઓ આપણે 4 જોડકા કરવાના છે. જોડકા નંબર 21 જેવું આપણને એમ કીધું કે લંબઘનનું પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB + BH + HL. ઓકે આપણે આને કીધી L B H. L કેટલા છે તો કે ભાઈ 4 ઓકે. B કેટલા તો કે 3 B કેટલા તો કે 3 H કેટલા તો કે 2 ઓકે. H કેટલા તો કે 2 ઓકે અને L કેટલા તો કે 4 ઓકે. હાલો સાદું રૂપ આપીએ 2 એમનમ 4 તેરી 12 3 દુ 6 4 દુ 8 ઓકે. કઈ ભૂલ નથી પડતું ને. L કેટલું હતું L અને B આવ્યું B અને H આવ્યું H અને L આવી ગયું H અને L ઓકે. તો હાલો 12 ને 8 કેટલા થાય 12 ને 8 20 20 ને 6 26 બરાબર 26 નું કેટલા થાય 52 ઓકે. તો જવાબ કેટલો આવે 52 સેમી². પછી આપણને એમ કીધું સમઘનનું પૃષ્ઠફળ બરાબર સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું પૃષ્ઠફળ. તો હવે એ શું કરવાનું અહીંયા માપ જોઈ લઈએ. અસાઇનમેન્ટમાં આપ્યું છે આમાં લખ્યું હતી 1 મિનિટમાં આપણે લખી નાખીએ. હવે આપણે સૂત્ર શું થાય અહીંયા આપણને અસાઇનમેન્ટમાં બધું 5 આપ્યું છે બરાબર ને ઓકે. તો આનું સૂત્ર શું થાય 4l². 4 એમનમ L બરાબર કેટલા 5 5 નો વર્ગ કેટલો થાય 25 અને 25 ચોકું કેટલા થાય 100 હે ને. તો જવાબ કેટલો આવે 100 સેમી² ઓકે. એના પછીના 2 જોઈ લઈએ. હવે આપણે જોડકા નંબર કરીએ છીએ 23 અને 24. આમાં કીધું લંબ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થાય. સૂત્ર કેટલું πr² θ/360. અર્ધવર્તુળનો પરિઘનું સૂત્ર શું છે 2πr. અર્ધ કીધું એટલે છેદમાં 2 ઉડી ગયા એટલે વધ્યું કોણ πr એટલે જવાબ આવશે πr. સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા જે છે આપણે વિભાગ A પૂરો કરીએ છીએ ત્રીજા પ્રશ્નપત્રનો. આના પછી આપણે વિભાગ B C અને D કરશું અને પછી ચોથો પાંચમો અને છઠ્ઠો 6 પ્રશ્નપત્ર તમને અહીંયા મળી જશે. તમે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તમે પણ સબસ્ક્રાઈબ કરો એમના પાસે પણ કરાવો તમે પણ એપ ડાઉનલોડ કરો એ પણ કરે તમે લાઈક કરો અને એ પણ કરે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.